શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત થતાં જ ત્વચા શરીર ફાટતા હોય છે। ત્યારે શિયાળાની ઋતુમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને કેવા પ્રકારની રહેણીકરણી રાખવી જોઈએ, જે મુદ્દે પ્રોફેસરે મહત્વની સમજૂતી આપી છે। મારું નામ વૈદ્ય હાર્દિક જયાણી છે। નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ કોલેજમાં અહીં હું વિદ્યાર્થીઓને ભણાવું છું। આયુર્વેદના બેઝ ઉપર આપણે વાત કરીએ તો આયુર્વેદમાં મુખ્યત્વે 6 ઋતુઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જે આપણે ગુજરાતી ઋતુઓ પણ કહેવાય છે। વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ। અત્યારની જે ઋતુ છે આયુર્વેદ મુજબ હેમંત ઋતુ ચાલી રહી છે અને આયુર્વેદમાં હેમંત ઋતુમાં અને શિશિર ઋતુમાં, જેને આપણે દેશી ભાષામાં શિયાળો કહીએ છીએ, એમાં મુખ્યત્વે કોમન આહાર વિહારનું વર્ણન કરેલું છે। આહાર એટલે એ વસ્તુ કે તમે શું ખાવો પીવો છો એને આહાર કહીએ છીએ, અને વિહાર એટલે તમારી રહેણી કહેણી, કે આ ઋતુમાં તમારે કેવી રીતે રહેવું જોઈએ વગેરે। હવે જ્યારે આપણે આહારની વાત કરીએ છીએ ત્યારે આ ઋતુમાં મુખ્યત્વે કહેવામાં આવે તે મુજબ દૂધ અને દૂધમાંથી બનતી જે વસ્તુઓ છે તે, શેરડી અને શેરડીના રસમાંથી બનતી અલગ અલગ વસ્તુ, ગોળ, સાકર વગેરે, તેલ, ટૂંકમાં સ્નિગ્ધ આહારની વાત કરે છે કે જેમાં સ્નેહ વધુ હોય, એમાં બનાવેલા શાક વગેરેને તમે લઈ શકો છો। આ ઋતુમાં ખાસ કરીને આયુર્વેદમાં અમૃત સમાન જે આમળા કીધા છે તે, અને ખાટા ફળોમાં આંબલી છે, આમળા છે, અને અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો મુખ્યત્વે અત્યારે આમળાનો વ્યાપ વધી ગયો છે, તો એ પણ તમે લઈ શકો છો। જોડે જોડે આ ઋતુમાં કહેવામાં આવે કે જે લુખ્ખા એટલે કે જે શરીર માટે જે વૃક્ષ કરનાર તત્વો હોય, જેવા દ્રવ્યો હોય, એને અવોઇડ કરવાનું કહે છે। એટલે અને ખાસ કરીને પચવામાં જે ભારે ખોરાક હોય અને ચીકણા ખોરાક હોય એવાનું લેવાનું આયુર્વેદ વધુ આમાં કહેવામાં આવે છે। કારણ કે મુખ્યત્વે આ ઋતુમાં એવું હોય છે કે આપણા કોઠો એટલે કહેવાય ને જઠરાગ્નિ, એ મુખ્યત્વે પ્રબળ હોય છે। એટલે જે વ્યક્તિ વિશેષ હોય એને વ્યવસ્થિત ભૂખ લાગે, ઉઘડતી ભૂખ લાગે, અને એ દરમિયાન જો એ વ્યવસ્થિત ખોરાકનું સેવન ના કરે તો ઘણા બધા પ્રકારના રોગો થાય। એટલે આ ઋતુમાં એવા ખોરાક લેવાનું કહે છે કે પચવામાં થોડા ભારે હોય અને એમાં સ્નેહાંશ વધુ હોય, ઘી તેલમાંથી બનેલા હોય, અને આવા આહાર વિહારનું કહેવામાં આવે છે। બીજી વસ્તુ કે આ ઋતુમાં એવો વિહાર પણ કહેવામાં આવે છે કે તમારે શિયાળામાં ખાસ કરીને જે આપણે ફોલો પણ કરીએ છીએ, જેમ કે સ્વેટર પહેરવું, ધાબળા ઓઢવા, ગરમ જે રૂમ છે એમાં આપણે સૂવું જોઈએ વગેરે વગેરે, તેનું પણ કહેવામાં આવે છે। આ ઉપરાંત અભ્યંગ કરીને આયુર્વેદમાં એક વસ્તુ લખેલી છે કે તમે એને આપણે કાલી ઘેલી ભાષા એટલે ગુજરાતી ભાષામાં આપણે એને માલિશ કહીએ છીએ, તો વ્યવસ્થિત માલિશ કરવું જોઈએ, ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ। આ બધી વસ્તુ જે છે મુખ્યત્વે શિયાળામાં એટલે કે હેમંત અને શિશિર ઋતુમાં કરવી જોઈએ એવું આચાર્યનું વિધાન છે। અને ખાસ કરીને આપણે જે કહેવાય કે ભારતીય સંસ્કૃતિ, એમાં પણ ખાસ કરીને આપણે ગુજરાતમાં જે જોઈએ છે કે શિયાળામાં અત્યારે ખજૂર છે, અડદિયા છે, તલમાંથી બનતી વાનગીઓ છે, ગોળમાંથી બનતી વાનગીઓ છે, એ ખાસ કરીને કંઈક ને કંઈક આયુર્વેદ સાથે જોડાયેલી જ છે। કારણ કે એ આપણે કહેવા જાય ને કે એક વારસો આપણને મળ્યો છે, સંસ્કૃતિ વારસો મળ્યો છે, જે મુખ્યત્વે આયુર્વેદને નિર્ભર છે એવું પણ હું કહી શકું। આભાર।